ધન્ય ભૂમિ રે મારી તીર્થ ભૂમિ, એની રીધિ સિદ્ધિનો નહીં પાર રે. ધન્ય મારી ચૈત્ય ભૂમિ. પાવન ભૂમિ રે મારી જ્ઞાન ભૂમિ, એનો મહિમા છે અપરમ પાર રે. ધન્ય મારી કૈવલ ભૂમિ. પ્રેમલ ભૂમિ રે મારી આત્મ ભૂમિ રે, એમાં બિરાજા કનો દાદાજી રે. ધન્ય મારી કાકડોલ ભૂમિ. પુણ્ય ભૂમિ રે મારી તીર્થ ભૂમિ, એમાં બિરાજા સુપાર્શ્વનાથ રે. ધન્ય મારી ચૈત્ય ભૂમિ. ધન્ય ભૂમિ રે મારી તીર્થ ભૂમિ, એની રીધિ સિદ્ધિનો નહીં પાર રે. ધન્ય મારી ચૈત્ય ભૂમિ. ધન્ય મારી ચૈત્ય ભૂમિ. હે ધન્ય મારી ચૈત્ય ભૂમિ. પવિત્ર ક્ષેત્ર કાંકણોલ, આસ્થાનું અનેરું કેન્દ્ર એવું અક્રમ વિજ્ઞાન જ્યોતિર્ધર જ્ઞાની પુરુષ કનુદાદાશ્રી ચૈત્ય સ્મારક જે આવેલું છે એવું કાંકણોલ ગામ હિંમતનગરથી 2 કિલોમીટર દૂર શામળાજી ઉદયપુર નેશનલ હાઈવે ઉપર કાંકણોલ ઓવરબ્રિજ પાસે આવેલું છે. આધ્યાત્મિક સુવાસને ફોરમતા મંદિરો, સત્સંગ કેન્દ્રો અહીં આવેલા છે. અનેક સંતોના પગલાંથી પાવન બનેલું આ પવિત્ર કાંકણોલ ગામ આશરે 11,000ની વસ્તી ધરાવે છે અને સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરને અડીને આવેલું છે. વિવિધ આધ્યાત્મિક વિભૂતિઓ જેવા કે શ્રીમદ નાથુબાપા, શ્રીમદ જયસિંહ બાપા, સંત શ્રી શંકર બાવજી વગેરે સંતોએ આ ગામમાં પધારી અનેક ભક્તોને ભક્તિ માર્ગે અગ્રેસર થવા ભૂમિકા ભજવી છે. અનેક વિખ્યાત કથાકારોએ પણ અવારનવાર સાપ્તાહિક કથાઓ યોજી ભક્તિમય વાતાવરણ સર્જ્યું છે. આ ગામમાં વેદાંતના પ્રસિદ્ધ સંત શ્રી શંકર મહારાજનો આશ્રમ, BAPSનું ભવ્ય સ્વામિનારાયણ મંદિર તેમજ સંત શ્રી નરસિંહ બાવજીનો આશ્રમ આવેલ છે. પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ કનુદાદાશ્રી સાથે સંત શ્રી નરસિંહ બાવજીનો આધ્યાત્મિક સંબંધ હતો. આ સિવાય આ ગામમાં મહાદેવજીનું મંદિર, માતાજીનું મંદિર, બ્રહ્માણી માતાનું મંદિર જેવા અનેક મંદિરો આવેલા છે. મહાપુરુષોના પાવન પગલાથી દિવ્ય ચેતન સ્પંદિત થયેલ સાબરકાંઠાનું ક્ષેત્ર. જ્ઞાની પુરુષ શ્રીમદ રાજચંદ્રજી ઈડર આશરે 30 કિલોમીટર મુકામે આધ્યાત્મિક સાધના હેતુ અવારનવાર પધારી આશરે 100 દિવસ જેટલું રોકાયેલા. શ્રીમદ રાજચંદ્રજીએ કહેલું કે ઈડર આસપાસની 30 ગાંવ એટલે કે 120 માઇલની ભૂમિમાં તીર્થંકર ભગવંતો વિચરેલા છે. શ્રી મહાવીર ભગવાન ઈડરના જંગલોમાં જે પોઢવી શિલા પર બેસેલા તે પણ શ્રીમદજીએ દર્શાવેલ, જે શ્રીમદ રાજચંદ્રજી વિહાર ઈડર ઘંટિયા પહાડની તળેટીમાં આવેલ છે. હિંમતનગરથી 100 કિલોમીટરના અંતરે આવેલ કેસરિયાજી તીર્થના ગામનું નામ જ ઋષભદેવ છે, જ્યાં પ્રથમ તીર્થંકર ઋષભદેવજીના પગલાંની જગ્યા છે જે પગલિયાજી તરીકે ઓળખાય છે. કેસરિયાજી તીર્થધામ રાજસ્થાનમાં આવેલું છે. અહીં દાદા ભગવાન સાથે મહાત્માઓએ ઘણીવાર દર્શનનો લાભ લીધેલ છે. કવિરાજ શ્રી નવદીપ સંઘવીએ દાદા ભગવાનના અસીમ જય જયકારોની કીર્તન ભક્તિનો અનેરો મંત્ર સૌ પ્રથમ અહીં ઉચ્ચાર્યો હતો. આથી મહાત્માઓ માટે આ તીર્થ ઘણું મહત્ત્વનું બની જાય છે. કાંકણોલ હિંમતનગરની આજુબાજુના વિસ્તારમાં ઘણા યાત્રાધામો જેવા કે શામળાજી, કેસરિયાજી, એકલિંગજી, અંબાજી, શ્રીમદ રાજચંદ્ર વિહાર ઈડર, તારંગા, નાના અંબાજી, ખેડબ્રહ્મા, બહુચરાજી, ઘંટાકર્ણ મહાવીર તીર્થ મહુડી, માણીભદ્રવીર તીર્થ આગલોડ, નાના પોશીના ઈડર જૈન તીર્થ દેરોલ, ખેડબ્રહ્મા, શ્રીમદ જયસિંહ બાપજી સમાધિ ક્ષેત્ર ગાંઠિયોલ, અક્ષરધામ ગાંધીનગર વગેરે સ્થળો આવેલા છે. આ વિસ્તારના અનેક ગામોમાં સંત શ્રી રામજી બાપા, સંત શ્રી નાથાબાવજી,
તથા સંત શ્રી જયસિંહ બાપાએ અનેક સત્સંગ મેળાવડાઓ યોજી આ વિસ્તારના પ્રજાજનોને અધ્યાત્મ માર્ગે વાળી સંસ્કાર સિંચન કરી વિશેષ ભૂમિકા અદા કરી છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન સ્વયં પણ ભાવિ તીર્થંકર શ્રી ચંદ્રકાંતભાઈ સાહેબ, કવિરાજ શ્રી નવિદ સંઘવી તેમજ બીજા 101 મહાત્માઓ સાથે શ્રીમદ જયસિંહ બાપાના નિમંત્રણથી આ ક્ષેત્રને અડીને આવેલા હડિયોલ ગામમાં તારીખ 7, 8, 9 ફેબ્રુઆરી 1981 શનિ, રવિ અને સોમવારના રોજ સત્સંગ મેળાવડામાં પધારેલ અને ભાવિક ભક્તોએ દર્શન સત્સંગનો લાભ આપી આધ્યાત્મિક મહેક પ્રસરાવેલ. એમણે કહેલ કે અહીં ચોથા આરા એટલે કે દ્વાપર યુગના હોય એવા લોકો છે. શ્રી દાદા ભગવાને જેમને ભાવિ તીર્થંકર પદધારી ગણાવેલ એવા એમના અનુગામી પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ કનુદાદાશ્રીએ પણ સને 1990થી 2019 સુધી આ વિસ્તારમાં અનેક વાર પધારી સેંકડો મુમુક્ષુઓને આત્મજ્ઞાન આપ્યું અને અનેક ગામોમાં જઈ હજારો લોકોને સત્સંગનો લાભ આપ્યો છે. છેલ્લે 2018માં શ્રી દાદા ભગવાનની 111મી જન્મ જયંતિ પણ આ ક્ષેત્રે પરમ પૂજ્ય કનુદાદાશ્રીની ઉપસ્થિતિમાં ઉજવાયેલ, જેમાં દેશ વિદેશના 3000 મહાત્માઓ ઉપસ્થિત રહેલ. જ્ઞાની પુરુષ કનુદાદાશ્રી કહેતા કે આ ક્ષેત્રના લોકો કૂળા એટલે કે કુણા હૃદયવાળા રુજુ સ્વભાવી છે. એકવાર સને 1996માં કાંકણો ગામેથી વાહનમાં પસાર થતી વખતે પરમ પૂજ્ય કનુદાદાશ્રીએ મહાત્મા લાલાબેને જણાવેલ કે આ ક્ષેત્રમાં મંદિર બનશે એવું અમારા દર્શનમાં આવેલ છે, જે બાબત થોડાક વર્ષો બાદ રૂપકમાં આવી. ચાલો હવે આપણે એની વાત કરીએ. સનાતન સંસ્કાર કેન્દ્રની સ્થાપના. અક્રમ વિજ્ઞાની જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનનું એકમાત્ર ધ્યેય હતું કે જગતના જીવ માત્ર સુખ અને શાંતિને પામો. સને 1958માં પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાનને જ્ઞાન પ્રગટ થયું. ત્યારથી પૂજ્યશ્રીએ હજારો મુમુક્ષુઓને જ્ઞાનવિધિ દ્વારા આત્મ સાક્ષાત્કાર કરાવેલ છે. જ્ઞાનવિધિ દ્વારા આત્મ સાક્ષાત્કાર પામનાર મુમુક્ષુઓ મહાત્મા પદને પામી તે રીતે ઓળખાય છે. શ્રી દાદા ભગવાનના 1988માં દેહ વિલય બાદ એમના અનુગામી પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ કનુદાદાશ્રીએ પણ જૂન 2020 સુધી દેશ વિદેશમાં સઘન પ્રવાસ કરી હજારો ભારતીયોને આત્મજ્ઞાન તેમજ સત્સંગથી લાભાન્વિત કર્યા છે. સાબરકાંઠા જિલ્લામાં પણ અક્રમ વિજ્ઞાની જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન અને પરમ પૂજ્ય પ્રગટ જ્ઞાની પુરુષ કનુદાદાશ્રી દ્વારા સેંકડો મુમુક્ષુઓને જ્ઞાનવિધિનો લાભ મળતા મહાત્મા પદ પ્રાપ્ત થયેલ છે. હિંમતનગર અને તેની આસપાસના અન્ય જિલ્લાઓના મહાત્માઓ, મુમુક્ષુઓ અને ભાવિ પેઢીઓને આધ્યાત્મિક પ્રગતિમાં પ્રેરક અને સહાયક થવાના શુભ હેતુથી પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ કનુદાદાશ્રીએ અહીં સનાતન સંસ્કાર કેન્દ્રની સ્થાપના કરવાનું સૂચન કર્યું અને સ્થાપક ટ્રસ્ટી તરીકે મહાત્મા શ્રી ઈશ્વરભાઈ પટેલ, જગદીશભાઈ જોશી, ડૉક્ટર કાંતિભાઈ પટેલ, સતીશભાઈ પટેલ તથા ભગીરથભાઈ પટેલની નિમણૂક કરી. આ માટે પોતાની હાઈવે પર આવેલ જમીન દાદાશ્રીને સમર્પિત મહાત્મા શ્રી ઈશ્વરભાઈ અને ચંપાબહેન પટેલ પરિવારે આપી. આ સનાતન સંસ્કાર કેન્દ્રના મકાનનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત શ્રી દાદા ભગવાન થકી આત્મજ્ઞાન પામેલ પ્રથમ 5 મહાત્માઓમાંના એક એવા ખાસ આશીર્વાદ પ્રાપ્ત મહાત્મા શ્રી પંડિતજી રતનલાલ શર્મા વડોદરા તથા શ્રી ગોવિંદભાઈ એ શાહ અમદાવાદ દ્વારા 17 ફેબ્રુઆરી 2006ના રોજ કરવામાં આવેલ. સંસ્થાના મકાનનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય કનુદાદાશ્રી દ્વારા તારીખ 6 મે 2007ના રોજ કરવામાં આવ્યું, જેમાં પૂજ્યશ્રી દ્વારા વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી, વાસુદેવ યોગેશ્વર, શ્રી કૃષ્ણ ભગવાન તથા સિંહ ભગવાન તેમજ શાસન દેવ દેવીઓ સાથેના ચિત્રપટ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી, જે લગભગ 750 વ્યક્તિઓ બેસી શકે તેવા હોલ સહિત બનાવેલ છે. આ હોલમાં જ્ઞાની પુરુષ કનુદાદાશ્રીએ અનેકવાર સત્સંગ કર્યા છે અને કેટલીક વાર જ્ઞાનવિધિ પણ કરાવી છે. શ્રી દાદા ભગવાનની પ્રત્યક્ષ કૃપા પ્રાપ્ત કવિરાજ શ્રી નવનીત સંઘવીએ પણ
આ હોલમાં પદોની ભક્તિ ગંગા વહેડાવી છે. ત્રિમંદિર સહિતના આ હોલના દિવ્ય સ્પંદનો સૌ દર્શનાર્થીઓને પુલકિત કરી ભક્તિરસમાં તરબોળ કરી મૂકે છે. આ વિસ્તારના હજારો શિક્ષકો સમગ્ર ગુજરાતમાં પથરાયેલા છે. અહીંના ગામડાઓમાં પણ શિક્ષણનું પ્રમાણ ઘણું ઊંચું છે. આ પરિપ્રેક્ષ્યમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય કનુદાદાશ્રીએ એવા આશીર્વાદ આપ્યા છે કે જગત કલ્યાણના ઉમદા આશયથી હિંમતનગરમાં સ્થપાયેલ આ સનાતન સંસ્કાર કેન્દ્ર સુંદર કામ કરશે. આ કેન્દ્ર એ દાદા ભગવાન પ્રણીત વ્યવહાર વિજ્ઞાનના સુચારુ અભ્યાસ, પ્રચાર, પ્રસાર અને જીવન સંસ્કાર શિક્ષણ માટેનું ઉત્તમ નિમિત્ત બનશે. હિંમતનગર અને તેની આસપાસના અન્ય જિલ્લાઓ અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠાનો આ વિસ્તાર બોલી, સાંસ્કૃતિક તથા સામાજિક સ્તરની દ્રષ્ટિએ એકંદરે સમરૂપ હોવાને કારણે આ કેન્દ્ર દાદા ભગવાન પ્રણીત નિષ્પક્ષપાતી આધ્યાત્મિક તથા વ્યવહાર વિજ્ઞાનના આયોજનબદ્ધ પ્રસાર શિક્ષણ માટે ઉત્તમ નિમિત્ત બનવાનું ધ્યેય રાખે છે. લક્ષ્ય કથન. આ કેન્દ્ર નાત, જાત, કોમ, લિંગના ભેદભાવથી પર રહી કાર્ય કરશે. તમામ ધર્મો, સંપ્રદાયો અને સનાતન વિચારધારાઓ જેવી કે વૈષ્ણવ, શૈવ વેદાંત, જૈન વગેરેના સંગમરૂપ અને વર્તમાન યુગમાં આધ્યાત્મિક ઉન્નતિ અને વ્યવહારિક સુખ શાંતિ તેમજ જીવન જીવવાની કલાની ફિલસૂફીમાં ખૂટતી કડીરૂપ વિવિધ અધ્યાત્મ માર્ગરૂપી મોતીની માળાઓને પરોવી એક સૂત્રતા સાધશે. અક્રમ વિજ્ઞાની જ્ઞાની પુરુષ પ્રબોધિત અધ્યાત્મ વિજ્ઞાન અને વ્યવહાર માર્ગને સાથોસાથ પ્રવર્તવામાં આ કેન્દ્ર ઉત્કૃષ્ટ નિમિત્ત બની જગત કલ્યાણમાં ઉલ્લેખનીય ફાળો આપશે. આ લક્ષ્ય કથન સાથે સંમિલિત થનાર સર્વે વર્તમાન તથા ભાવિ હૃદય માર્ગી મુમુક્ષુઓની સાર્વત્રિક કલ્યાણની ભાવના અને સર્વેના સુંદર સંકલ્પથી આ કેન્દ્ર પોતાના કાર્ય વિસ્તારમાં સુખ અને શાંતિની ચોતરફ સુવાસ ફેલાવશે. કાર્ય પદ્ધતિ. આ સંસ્થાના લક્ષ્ય કથન તથા ઉદ્દેશો અને કાર્યકલાપની પૂર્તિ હેતુ મકાનનું બાંધકામ, આયોજન, મકાનોની ભાવિ વિકાસ, નિભાવ તેમજ પ્રવૃત્તિઓની સગવડને અનુરૂપ ક્રમબદ્ધ શરૂઆત અને વ્યાપ, નાણાંનું આયોજન વગેરે માટે જય સચ્ચિદાનંદ સંઘ હિંમતનગરનું ટ્રસ્ટી મંડળ તથા સલાહકાર મંડળ ચર્ચા વિચારણા કરી સંચાલન અને આયોજન કરે છે. દાદા ભગવાન પ્રણીત વ્યવહાર વિજ્ઞાનના અભ્યાસ, પ્રચાર અને જીવન સંસ્કાર શિક્ષણ માટે જરૂરી લાઇબ્રેરી, અભ્યાસ કેન્દ્ર, વ્યાખ્યાન સત્સંગ હોલ, દૃશ્ય શ્રાવ્ય ટેકનોલોજીકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને તાલીમ પામેલ પ્રશિક્ષકો દ્વારા શિક્ષણ, સેમિનાર, કોન્ફરન્સ, શિબિર, ઓનલાઈન પ્રસારણ તેમજ વેબિનાર વગેરે દ્વારા સર્વાંગી જીવન વિજ્ઞાન અને સનાતન સંસ્કાર પ્રશિક્ષણનું કાર્ય નિસ્વાર્થ સેવાભાવે કરવામાં આવશે. આવા જ ઉમદા હેતુઓવાળી અન્ય સંસ્થાઓ સાથે પરસ્પર સહકાર સાધી સંસ્થાના લક્ષ્ય કથનને અનુરૂપ સંસ્કાર સિંચનના કાર્યો કરવામાં આવશે. અક્રમ વિજ્ઞાન જ્યોતિર્ધર જ્ઞાની પુરુષ કનુદાદાશ્રી ચૈત્ય સ્મારક. સાબરકાંઠા અને આસપાસના જિલ્લાઓના મહાત્માઓ ઉપર જ્ઞાની પુરુષ કનુદાદાશ્રીની અપાર કરુણા કૃપા હતી. આ સનાતન સંસ્કાર કેન્દ્રની સ્થાપના પહેલાં અને પછી પરમ પૂજ્ય કનુદાદાજીએ આ વિસ્તારના સેંકડો મુમુક્ષુઓને જ્ઞાનવિધિ થકી આત્મ સાક્ષાત્કારના પંથે અગ્રેસર કર્યા છે. પરમ પૂજ્ય કનુદાદાશ્રી ઈશ્વરભાઈને ઘેર રોકાયેલા ત્યારે 11 જૂન 2018ના રોજ વહેલી સવારે 4 વાગે દાદાશ્રીની રૂમમાં લાઇટ ચાલુ જોઈ ઈશ્વરભાઈ અને ચંપાબેન રૂમમાં ગયા. દાદાશ્રીએ એમને પૂછ્યું કે બોલ, શું ઈચ્છા છે? ઈશ્વરભાઈએ કહ્યું કે આપ તથા મનહરબા હવે પાછલી ઉંમરમાં અમારે ઘેર રોકાઓ, બધાને સત્સંગ કરો અને અમને આપની સેવાનો લાભ આપો અને અમે આપની આજ્ઞામાં રહી શકીએ. વળી આપનું દેહ વિલય થયા ત્યારે આ જ ખેતરમાં અમે અગ્નિ સંસ્કાર પણ કરીશું. દાદાશ્રી કહે કે સુખડના લાકડાથી કરશો ને?
ઈશ્વરભાઈએ કહ્યું, હા. પછી તો દાદાશ્રીએ આ વાત સત્સંગમાં પણ કરી કે અમે ના હોઈએ ત્યારે પણ અહીં મળીશું. સંજોગોવશાત અમેરિકામાં જ લોસ એન્જલસ ખાતે પૂજ્યશ્રીનો તારીખ 9 જૂન 2020ના રોજ 90 વર્ષની વયે દેહ વિલય થયો. પૂજ્યશ્રીના નિધન બાદ મહાત્માઓની ભાવનાથી કાંકણોલ હિંમતનગર મુકામે પૂજ્યશ્રીનું ચૈત્ય સ્મારક બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો, જેને ભારતભરના તથા વિશ્વભરમાં ફેલાયેલા પૂજ્યશ્રીને સમર્પિત હજારો મહાત્માઓએ વધાવી લીધો. પૂજ્યશ્રી દીક્ષિત સન્નિષ્ઠ મહાત્મા ઈશ્વરભાઈ અને ચંપાબેન પરિવારે ચૈત્ય સ્મારક બાંધકામના માટે નેશનલ હાઈવે પર એમના જ પ્લોટ પર બંધાયેલ સનાતન સંસ્કાર કેન્દ્રની બાજુમાંનો એમનો બીજો પ્લોટ પણ સમર્પણ કર્યો. સાઇટ ઉપર કામની દેખરેખ રાખવાની તેમજ નિર્માણ બાદ ચૈત્ય સ્મારક તેમજ સનાતન સંસ્કાર કેન્દ્ર પર નિયમિત હાજર રહી સત્સંગ સ્વાધ્યાય માર્ગદર્શન સંબંધી જવાબદારી જ્ઞાની પુરુષ કનુદાદાશ્રીને આજીવન સમર્પિત બ્રહ્મચર્ય વ્રતધારી આપ્તપુત્ર શ્રી રોહિતભાઈ પટેલે ઉપાડી. ચૈત્ય સ્મારકના સમગ્ર પ્રોજેક્ટના પ્લાનિંગ તથા ડિઝાઇનની સંપૂર્ણ જવાબદારી પૂજ્યશ્રી દીક્ષિત સુરતના સન્નિષ્ઠ મહાત્મા આર્કિટેક્ટ શ્રી રાજેશભાઈ લાકડાવાળા અને તેમના આર્કિટેક્ટ પુત્રો મહાત્મા શ્રી હંસલભાઈ અને પ્રેમલભાઈ લાકડાવાલાએ ઉઠાવી લીધી. આ સ્મારક નેશનલ હાઈવેની નજીક જ બંધાઈ રહેલ હોય, ટ્રાફિકના વાઇબ્રેશન સહન કરી શકે તેવા સ્ટીલના માળખાની ડિઝાઇનનું કામ સ્ટ્રક્ચરલ એન્જિનિયર મહાત્મા શ્રી નિલેશભાઈ પલસાણાવાળાએ કર્યું. ચૈત્ય સ્મારકના કામકાજની નિયમિત દેખરેખ તથા સમસ્યાઓના ઉકેલની જવાબદારી જય સચ્ચિદાનંદ સંઘ ટ્રસ્ટ હિંમતનગરના ટ્રસ્ટીઓ શ્રી ઈશ્વરભાઈ પટેલ, સતીશભાઈ પટેલ, જગદીશભાઈ જોશી તથા ભગીરથભાઈ પટેલે ઉપાડી. પ્રોજેક્ટના અમલ દરમિયાન વહીવટી સમસ્યાઓના ઉકેલ માટે સિવિલ એન્જિનિયર મહાત્મા શ્રી યોગેશભાઈ શુક્લનું માર્ગદર્શન મળ્યું. જગત કલ્યાણના દિવ્ય તીર્થના નિર્માણ દરમિયાન અક્રમ માર્ગના પ્રવર્તમાન પથદર્શક પૂજ્ય શ્રી ભાવેશભાઈ સાહેબનું દિશાસૂચન અવારનવાર મળતું રહ્યું. આ ચૈત્ય સ્મારકનું ખાતમુહૂર્ત તારીખ 16 ઓગસ્ટ 2020ના રોજ વિવિધ સ્થળોથી પધારેલા મહાત્માઓની હાજરીમાં અને સંત શ્રી નરસિંહબાવજી કાંકણોલના સાનિધ્યમાં કરવામાં આવ્યું. સર્વ મહાત્માઓ વતી મહાત્મા ઈશ્વરભાઈ પટેલ પરિવાર અને મહાત્મા ભગીરથભાઈ પરિવાર દ્વારા ધાર્મિક વિધિમાં ભાગ લઈ ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું. આર્કિટેક્ટ મહાત્મા શ્રી રાજેશભાઈ લાકડાવાળાની વિવિધ ટીમના સભ્યોએ એક જૂથ થઈ કામ ઉપાડી લીધું. અષ્ટકોણીય સંગેમરમરની સમાધિ તૈયાર થતાં ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે તારીખ 24 જુલાઈ 2021ના રોજ સમાધિના હૃદય ભાગ એટલે કે સેન્ટરમાં તેમજ આઠેય ખૂણે પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ કનુદાદાશ્રીના દેહ મંદિરના દિવ્ય ચૈત્ય વિવિધ સ્થળોથી પધારેલા મહાત્માઓ દ્વારા પધરાવવામાં આવ્યા, જેની પ્રતિષ્ઠા વિધિ મુંબઈના જાણીતા વિધિકાર નરેન્દ્રભાઈ નંદુ દ્વારા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનના સ્નાત્ર પૂજા મહોત્સવ સાથે કરાવવામાં આવી. સૌ કાર્યકરોના વર્ષોના અનુભવ નિચોડ, અથાગ પરિશ્રમ અને ખંતથી આ ચૈત્ય સ્મારકનું કામ કપરા કોરોના કાળ દરમિયાન પણ અવિરત ચાલુ રહી નિયત સમયમાં પૂર્ણ થયેલ છે. ચૈત્ય સ્મારકના નિર્માણમાં જેમ જેમ જરૂર પડતી ગઈ તેમ તેમ પૂજ્ય કનુદાદાશ્રી તેમજ દાદા ભગવાન દીક્ષિત સેંકડો મહાત્માઓએ પોતાની લક્ષ્મી પહોંચાડતા રહ્યા અને કોઈ પણ જાતની માગણી, નોંધ, રિમાઇન્ડર કે ઉઘરાણી વગર વિના વિઘ્ને ચૈત્ય સ્મારકનું નિર્માણ પૂરું થયું. આ નિર્માણ કાર્યમાં સતત સંકળાયેલ ટ્રસ્ટીઓ મહાત્મા શ્રી ઈશ્વરભાઈ, સતીશભાઈ, ભગીરથભાઈ તથા જગદીશભાઈ જોશી જણાવે છે કે સમગ્ર કાર્ય દરમિયાન જ્યારે જ્યારે નાણાંની ભીડ પડી છે ત્યારે અચૂક કોઈને કોઈ મહાત્માને દાદાશ્રીનો સંકેત થવાથી જરૂરી રકમ મોકલી આપી છે. નાણાંને અભાવે કોઈ કામનું પેમેન્ટ ક્યારેય અટક્યું નથી. આમ મજૂરીનું વળતર તુરંત ચૂકવવું એવા શ્રી દાદા ભગવાનના સિદ્ધાંતનું પાલન અમારાથી એમની કૃપા થકી શક્ય બન્યું છે. આ પ્રકલ્પનું નિર્માણ કાર્ય જેમના અથાગ પરિશ્રમ, સૂઝ, સતત સંકલન અને દેખરેખ
તથા જ્ઞાની પુરુષને હૃદયપૂર્વકના સમર્પણ ભાવ થકી નિમિત્ત ભાવે થયું છે એવા સમગ્ર પ્રોજેક્ટના ઇન્ચાર્જ એવા આર્કિટેક્ટ એન્જિનિયર મહાત્મા શ્રી રાજેશભાઈ લાકડાવાલા તથા તેમની સાથે નિર્માણ કાર્ય દરમિયાન સતત સંકલનમાં રહેલ મહાત્મા શ્રી ભગીરથભાઈ તથા સાઇટ ઉપર સતત હાજરી આપી દેખરેખ રાખનાર આપ્તપુત્ર શ્રી રોહિતભાઈ પટેલ તેમના અનુભવ જણાવે છે કે આ પ્રકલ્પનું નિર્માણ કાર્ય જ્ઞાની પુરુષ કનુદાદાજી જેનો વારંવાર ઉલ્લેખ કરતા એવી પર્યાવરણ રક્ષણલક્ષી સભાનતાને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યું છે. ચૈત્ય સ્મારકના બાંધકામની શરૂઆતથી જ સોલર ઇલેક્ટ્રિસિટી યુનિટ મૂકવામાં આવ્યું છે. પ્રોજેક્ટમાં ભારતમાં નિર્મિત સામગ્રી જ વાપરવામાં આવી છે. સમાધિનું ધાબું આરસીસીને બદલે રાજસ્થાનમાં જૂના જમાનામાં પ્રચલિત એવી પથ્થરની લાદીઓ અને પીસેલ ચૂનાથી બનાવવામાં આવ્યું છે. આરસની ખરીદીના અનુભવી એવા મહાત્મા સુભાષ સૂર્યા જણાવે છે કે સમાધિને અનુરૂપ શ્વેત આરસ મળવો મુશ્કેલ હોય છે, પરંતુ ઉત્તમ પ્રકારનો આરસ અમને અંબાજી વિસ્તારમાંથી જ એ જ ખાણમાંથી મળી આવ્યો કે જેની શ્રી દાદા ભગવાને રૂબરૂ મુલાકાત લીધેલ અને કામરેજ ત્રિમંદિર પર શ્રી સિમંદર સ્વામીની મૂર્તિ માટેનો આરસ લેવામાં આવેલ. તમામ કારીગરો અને કોન્ટ્રાક્ટરો જણાવે છે કે આ પ્રકલ્પનું કામ કરતાં અમને થાકનો અનુભવ થવાને બદલે પરમ આનંદનો અનુભવ થઈ રહ્યો છે. અમને આ અમૂલ્ય તક મળી છે તેવી હૃદયપૂર્વકની ભાવના સાથે ઉત્સાહપૂર્વક આ કામ થયું છે. આ સમગ્ર કાર્યમાં નિસ્વાર્થ ભાવે સેવા આપનાર મહાત્મા શ્રી રાજેશભાઈ તેમજ તેમના આર્કિટેક્ટ એન્જિનિયર પુત્રો હંસલભાઈ અને પ્રેમલભાઈ જણાવે છે કે આ પ્રોજેક્ટનું પ્લાનિંગ, ડિઝાઇનિંગ તેમજ મોનિટરિંગ કરતી વખતે કનુદાદાશ્રી જેમ પિતા એના પુત્રનો હાથ પકડીને લખતા શીખવાડે છે તે રીતે જેમ જેમ જરૂર ઊભી થઈ તેમ તેમ અમારા જ્ઞાત પિતા પરમ પૂજ્ય કનુદાદાશ્રી અવારનવાર અમોને સંકેત આપી માર્ગદર્શન કરતા રહ્યા અને કામ આગળ વધતું ગયું. દેશ વિદેશના લગભગ 1000 મહાત્માઓની દિવ્ય હાજરીમાં ભાદરવા વદ આઠમ 9 તારીખ 18-19 સપ્ટેમ્બર 2022ના રોજ પૂજ્યશ્રીના 93મા જન્મજયંતિ સમારોહ પ્રસંગે અક્રમ વિજ્ઞાન જ્યોતિર્ધર જ્ઞાની પુરુષ કનુદાદાશ્રી ચૈત્ય સ્મારક દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું, જેના વિવિધ દ્વાર અને સ્મૃતિચિહ્ન મ્યુઝિયમનું ઉદ્ઘાટન વરિષ્ઠ મહાત્માઓ દ્વારા કરવામાં આવ્યું. ચૈત્ય સ્મારકની અષ્ટકોણીય સંગે મરમર સમાધિ પર જ્ઞાની પુરુષ કનુદાદાશ્રીના ચરણ જેમ હતા તેમ કંડારીને મૂકવામાં આવેલ છે તથા તેના 8 ખૂણા પર તેમજ સમાધિની અંદર કેન્દ્રમાં પૂજ્યશ્રીના દિવ્ય ચૈત્ય વિધિવત પધરાવેલ છે, જેથી તેના દિવ્ય સ્પંદનોનો લાભ નમસ્કાર કરનારને તેમજ ચૈત્યધામમાં પ્રવેશ કરનાર સૌ કોઈને મળી શકે. અષ્ટકોણીય સમાધિની એક બાજુ પર શંખનું પ્રતીક મૂકેલ છે, જે આવતી 24મીના ત્રીજા તીર્થંકર શ્રી સુપાર્શ્વ સ્વામી ભગવાનનું લાંછન છે અને પૂજ્યશ્રીના ભાવિ તીર્થંકર તરીકેના ભવનું સ્મરણ કરાવે છે. ચૈત્ય સ્મારકમાં દિવાલ પર શ્રી દાદા ભગવાનના હસ્તાક્ષરમાં એક લખાણ છે, જે એમને કનુદાદાશ્રીને ફેબ્રુઆરી 1963માં જ્ઞાન આપ્યું ત્યારે 5 આજ્ઞાના વાક્યો લખી આપેલ તે મૂકેલ છે. બીજા 4 લખાણ જ્ઞાની પુરુષ કનુદાદાશ્રીના હસ્તાક્ષરમાં છે. પૂજ્યશ્રીની લઘુત્તમ અંતરદશા સૂચવતા આ લખાણો પરમ પૂજ્ય કનુદાદાશ્રીની ડાયરીમાંથી લેવામાં આવેલ છે, જે દર્શનાર્થીઓને આત્મ ઉન્નતિમાં પ્રેરક બનશે. શ્રી દાદા ભગવાને જણાવેલ કે આ ત્રિમૂર્તિને દાદાશ્રી ચંદ્રકાંતભાઈ કનુભાઈને ઓળખો છો? જગતમાં વર્લ્ડમાં ન હોય એવા આ પુરુષો છે. વર્લ્ડનું કલ્યાણ કરવાનો અમારો હેતુ છે. તારીખ 1/11/1969 નટુભાઈની ડાયરી. આ બંને ચંદ્રકાંતભાઈ અને કનુભાઈ ભાવિ તીર્થંકર થશે. દાદાશ્રીના અંતેવાસી મહાત્મા રસિકભાઈ કે પટેલે 1965માં બનેલ આ પ્રસંગ તેમની ડાયરીમાં નોંધેલ. તેઓ લખે છે કે ત્યારબાદ દાદા ભગવાન નમસ્કાર વિધિમાં દાદા ભગવાનના ભાવિ તીર્થંકરોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું એમ બોલાવતા અને કોઈ વાર બંનેના નામ દઈને પણ નમસ્કાર બોલાવતા. રસિકભાઈની ડાયરી પુસ્તક
પેજ નંબર 5. આ બંને ચંદ્રકાંતભાઈ અને કનુભાઈ છેક ઋષભદેવના વખતથી મોટે ભાગે અમારી સાથે છે. ચૈત્ય સ્મારકમાં અક્રમ વિજ્ઞાનની આ ત્રિમૂર્તિની તત્વ સ્વરૂપે વંદન આરાધના ભક્તિ માટે પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાનના ચરણારવિંદની કંકુ છાપ, પરમ પૂજ્ય જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રીના ચરણારવિંદની કંકુ છાપ તેમજ પરમ પૂજ્ય ભાવિ તીર્થંકર શ્રી ચંદ્રકાંતભાઈ સાહેબના હસ્તકમળની છાપ પધરાવવામાં આવેલ છે, જે આ તીર્થના વાતાવરણની દિવ્યતામાં ઉમેરો કરે છે. શ્રી દાદા ભગવાને સનાતન ધર્મના મૂળ ત્રણેય મંત્રોને એકઠા બોલવાનું અદ્ભુત વિધાન કરી જૈન, વૈષ્ણવ, શૈવ માર્ગોના મતભેદ મિટાવી જગત કલ્યાણના ક્ષેત્રે મહાન સેવા કરી છે. સંગમેશ્વર તરીકે એમના આ અદ્ભુત પ્રદાનના પ્રતીક તરીકે એક ચિત્રપટ મૂકવામાં આવ્યું છે, જેમાં વર્તમાન તીર્થંકર શ્રી સિમંદર સ્વામી, વાસુદેવ યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી શિવ ભગવાન તથા 24 તીર્થંકર તેમજ શાસન દેવદેવીઓ સાથેનું ચિત્રપટ દર્શનાર્થે મૂકેલ છે. આ 5મા આરામાં આ ત્રિમૂર્તિ દાદા ભગવાન, દાદાશ્રીના અક્રમ જ્ઞાનના સર્વપ્રથમ દ્વાર ખોલાવનાર શ્રી ચંદ્રકાંતભાઈ સાહેબ અને દાદાશ્રીના અનુગામી તરીકે હજારો જિજ્ઞાસુઓને આત્મજ્ઞાન પ્રદાન કરનાર કનુ દાદાશ્રી જગત કલ્યાણના પરમ નિમિત્ત બનેલ અને ભાવિ તીર્થંકર તરીકે આવતી 24મીમાં પણ પ્રગટ થઈ લાખો જીવોના પરમ કલ્યાણનું નિમિત્ત બનનાર છે. આ ત્રિમૂર્તિ અને એમના ભાવિ તીર્થંકર પદની જગતને અથાર્થ ઓળખાણ થાય એવા શુભ હેતુથી આ ત્રિમૂર્તિનું ચિત્રપટ દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે. ચૈત્ય સ્મારકમાં જ્ઞાન જ્યોતના પ્રતીક રૂપે જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રીના દેહ વિલય બાદ બીજે જ દિવસે પ્રગટાવેલ અખંડ દીપ મૂકવામાં આવેલ છે. જ્ઞાની ભગવંત સ્મૃતિ મ્યુઝિયમ તથા ઓડિયો વિઝ્યુઅલ રૂમ. ચૈત્ય સ્મારકની પાછળ 2 રૂમ છે, જેમાં પ્રથમ રૂમમાં જ્ઞાની ભગવંત સ્મૃતિ મ્યુઝિયમ બનાવવામાં આવેલ છે. આ રૂમના એક વિભાગમાં પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાને એમની હયાતી દરમિયાન ઉપયોગમાં લીધેલ પ્રસાદીરૂપ વસ્તુઓ વગેરે કાચના કબાટમાં દર્શનાર્થે મૂકવામાં આવી છે. એ જ રૂમના બાકીના ભાગમાં જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રીએ ઉપયોગમાં લીધેલ પ્રસાદીરૂપ વસ્તુઓ વગેરે કાચના કબાટમાં દર્શનાર્થે મૂકવામાં આવી છે. વળી પરમ પૂજ્ય કનુ દાદાશ્રીનું એક ત્રિપરિમાણ સ્ટેચ્યુ પણ મૂકવામાં આવેલ છે, જેના પ્લેટફોર્મની અંદર પૂજ્યશ્રીના દિવ્ય ચૈત્ય પધરાવેલ છે. ઉપરાંત ચૈત્ય સ્મારકની પાછળની બીજી રૂમમાં ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન અને પ્રસારણ માટે ઇલેક્ટ્રોનિક સાધનો તથા મુલાકાતીઓ માટે પ્રેઝન્ટેશન રૂમ બનાવેલ છે, જ્યાં બેસી તેઓ સાથે સત્સંગ થઈ શકે તેમજ તેને લગતા ઓડિયો વિડીયો દર્શાવી શકાય. ચૈત્ય સ્મારકની ઓફિસ તરીકે પણ આ રૂમ ઉપયોગમાં લેવાય છે. સર્વે મુમુક્ષુઓ, અક્રમમાર્ગી મહાત્માઓ તેમજ જિજ્ઞાસુઓને પ્રગટ જ્ઞાની પુરુષની અનેક વારની પાવન પધરામણીથી ચેતન સ્પંદિત થયેલ આ ક્ષેત્રમાં પધારી પોતપોતાની આધ્યાત્મિક પ્રગતિ માટે સત્સંગ, વાંચન, સ્વાધ્યાય, દર્શન કરી દિવ્ય વાતાવરણનો લાભ લેવા હૃદયપૂર્વકનું નિમંત્રણ છે. આ તીર્થના દર્શન થકી સર્વે મુમુક્ષુઓને પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ થકી સમ્યકત્વ પ્રાપ્ત કરવાની ભાવના થાય, જેથી કાળક્રમે સજીવન મૂર્તિ જ્ઞાની ભગવંતનો ભેટો થાય, ઓળખાણ થાય અને તેમની કૃપા થકી આત્મજ્ઞાન પ્રાપ્તિ થઈ તેમની આજ્ઞાના પાલનના પરિણામ સ્વરૂપ અજરામર મોક્ષપદની પ્રાપ્તિ થાય એવી સર્વ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યમાં થનાર તીર્થંકર ભગવંતો, જ્ઞાની ભગવંતો, વાસુદેવ ભગવંતો, શિવ પદધારી ભગવંતો અને સર્વે ધર્મોના શાસન દેવી દેવતાઓને પ્રાર્થના કરીએ છીએ. સંત પુરુષોનું યોગબળ, સત્પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષનું યોગબળ આખા જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. ચૈત્ય સ્મારક અને સનાતન સંસ્કાર કેન્દ્ર વિકાસ અને નિભાવ. આપણે જોયું
કે પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની આજ્ઞાથી સ્થપાયેલ આ સનાતન સંસ્કાર કેન્દ્ર તથા અક્રમ વિજ્ઞાન જ્યોતિર્ધર જ્ઞાની પુરુષ કનુદાદા શ્રી ચૈત્ય સ્મારક સૌના હૃદયપૂર્વકના સ્વયંભૂ સહયોગથી નિર્માણ પામ્યા છે. તે જ રીતે એમના વિકાસ, નિભાવ તેમજ ક્રિયાકલાપ અને સત્પ્રવૃત્તિઓ માટે જરૂરી દાન ભંડોળનો પ્રવાહ ચાલુ જ રહેશે તેવી સૌ મહાત્માઓ, મુમુક્ષુઓ તેમજ ટ્રસ્ટીગણ અને સેવા સમિતિના સભ્યોને દ્રઢ શ્રદ્ધા છે. જય ધન્ય ભૂમિ રે મારી તીર્થ ભૂમિ, એની રીધિ સિદ્ધિનો નહીં પાર રે. ધન્ય મારી ચૈત્ય ભૂમિ. પાવન ભૂમિ રે મારી જ્ઞાન ભૂમિ, એનો મહિમા છે અપરમ પાર રે. ધન્ય મારી કૈવલ ભૂમિ. પ્રેમલ ભૂમિ રે મારી આત્મ ભૂમિ રે, એમાં બિરાજા કનો દાદાજી રે. ધન્ય મારી કાકડોલ ભૂમિ. પુણ્ય ભૂમિ રે મારી તીર્થ ભૂમિ, એમાં બિરાજા સુપાર્શ્વનાથ રે. ધન્ય મારી ચૈત્ય ભૂમિ. ધન્ય ભૂમિ રે મારી તીર્થ ભૂમિ, એની રીધિ સિદ્ધિનો નહીં પાર રે. ધન્ય મારી ચૈત્ય ભૂમિ. ધન્ય મારી ચૈત્ય ભૂમિ. હે ધન્ય મારી ચૈત્ય ભૂમિ.